કારોલાના પુરોહિતો આ ગામના 18 વર્ષની વસ્તીને ખમાકું છું ભાઈ. મારા સધીના ગોગાના મુગા મેમનો ભાઈ, મારી બૂન દીકરી કળ કુવાસી શ્યાણ વાલેશ્રી, મારું મેમન પરોણું ભક્તો ભૂ, સાઉન્ડ વાળું, રિધમ વાળું, ઢોલી, કેમેરામેનો, સૌથી હવાઈ ખમા હું મારા સ્વયં સેવકોને કહું છું. સભાવાળું અત્યારની વેળાએ હું વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની ચેહરભાઈ ગોગો શિગોતર દરેકને ખમા કહે છે. આ સદીના વર્ગો ખમા કહી રહ્યા છે, ગમનપરાનો ગોગો ખમા કહી રહ્યો છે, અને હું વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની માતા દરેકને આનંદ ખું છું ભાઈ. લો ભાઈ, ચૈતર મહિનાની વદ બીજ છે અને બીજનું આદર્યું છે. 12 બીજાના ધણી રણુજાના રોમને મળીને આ વિષય તારો હોને મઢી ગયો. ગોવિંદ પુરોહિત એવું મારા દેવના પ્રભુ કહે છે. પણ ગોવિંદ એક દાડો ડુબળી વેળાએ તો મને ચેહરભાઈ ને ગોગાન હોય નમાઈ હતી, અને તન દાડે એવું બોલી હતી કે આ ચૈતર આવશે એટલે તારો મોડવો વધવાની તૈયારી રાખજે. ચૈતર આવે એટલે રમેલ કરવાની તૈયારી રાખજે. તન દાડે તું મન થોડું આગુ પાછું કે હું રમેલ કરીશ, મોડવો બોજીશ તો મારી સમાજ મને શું કહે છે. આવી આ પુરોહિતના દીકરાના મનમાંથી ભય હતો, પણ તન દાડે એવું બોલી હતી કે તારા પુરોહિતના લેખમાં હું વાયડના રબારીની માતા બોલું છું કે સન્ના વાજની સધી અન ગમન પર મશરૂ બીજલનો ગોગો જો લખાઈ જલો હોય તો જગતથી ડરવાની જરૂર નહીં. દુનિયાના સરવાળા મારી જોડે પડ્યા છે, જગતના હિસાબ મારી જોડે પડ્યા છે. તને બ્રાહ્મણના દીકરાને કોઈ ઓગળી કરે અને બોચિયા બટકું ના ભરું વગર મારી ચલકટાની દેવી હોય તો બાપો ગોવિંદ ના ઢોલિન કે તો ઘડીક શાંતિરાજ બાપા. ઢોલિન કે તો બંધ કરજો ભાઈ. આજે ધણીયા ઉશેર આદર્યો છે. અવસર મારા સદીનો ગોગાના નામનો છે. ઉજાગરો આખા ગામને છે. જેને સદીમાં ગોગામાં ઉજાગરો કર્યો છે અને જેને પાછળ પાણી પાયું છે, જેડે દૂધ ઉકાળતા હશે, પેલી બાજુ ચા ઉકાળતા હશે, કે મારું મહેમાન પરણું આવ્યું છે એમને હાચવતા હશે, એમના ઘેર હવાઈ ખમા કહેવાનો મારો ધર્મ છે. ખમા કહીને જાય ફળ વગર પાકતું નહીં, સહાર સમો વગર વિજયભાઈ બનતું નહીં, મન વગર માળવે ના જવાય, હરખ ના હોય તો અહુ ના આવે. પણ એક દાડો તારા ઘેરથી અરવિંદ ભાઈ નો હંગાત કરી સધી હોય આવી છે. આ દેવ કુવાસીના લારે આવ્યું છે. વણના પ્રતાપે ખમા મજા આવે. આવા મોડવા છે એવું મારા દેવના પ્રભુ કે છે. પણ અમે આયા નથી, અમે ગયા. જગત એવું કે દુનિયામાં કે હે બાખાસર ભાદરણું ગમનપરાના ગોગાનો માર્ગ ના ભૂલતા
મેં વાયના ચરકટની માતાએ ઓને ઢાલને તલવાર આલીને હજાઈ છે. એ તારે પ્રજાને કોઈ જગ્યાએ માગવા નહીં જવું પડે. તારી વસ્તી એને ચોય માગવા નહીં જવું પડે. તારા પુરોહિતના દીકરાને ચોય હાથ લાંબા નહીં કરવા પડે. જે માગશો ને પૂરું ના કરું તો હું રબારીની માતા મટી જો વતાની વેળાએ. હે રાજસ્થાનના દેવાસીઓ, હું તમારા ઘરના ઓગણાની શોભા જોલ્યા. હે પુરોહિતો, હું તમારા લેખનું દેવ છું ભાઈ. મારા ચેહરના ગોગાના ભરભુ ખમા કહી રહ્યા છે અને તેલવાડીઓ ગોગો ખમા કહી રહ્યો છે. હું વાયના ચરકટની માતા ખમા કહી રહી છું. પછી દરેક ભુવા ધૂણજો. ખમા કહેવાનો તમારો હક છે, ખમા કહેજો. ધણીએ અવસર આદર્યો છે, ખમા મજા છે એટલે આદર્યો છે. એની પ્રજા રોતી હોત, એની પ્રજાને વખો હોત કે આના ઘરના દવાખાનામાં પડ્યો હોત તો આવો અવસર ના હોત. એટલે એની પત્તર ના પાડતા અને બીજી વાતો નવો ઘોડો ના ઘાલતા. તારા ઘરમાં આ છે ને તારા ઘરમાં આ નડે છે એવું કહીને ઓનો અવસર ના બગાડતા. આવી મારી તમને ભલામણ છે. નકા ગોગો ગમન પરાનું આ સધીનું વાયડની ચેહર દુનિયા છોડશે પણ હું નહીં છોડતી, નહીં છોડતી, નહીં છોડતી. હું કંઠેરનું જાળું છું. ઓયથી શેલ મારો ને ટાયર ના પકડું વગર મારું નામ દેવ નહીં કહેવાનું. એ સુનલે મારી ચેહર માણી કાળી કાળી લાણી ઘણા ગરીબોને શેઠ બનાયા આપતી કાળી सेठ बनाया अब के वारी मारी है. ગોવિંદભાઈ, આજનો વાર ટાઈમ ટેબલ ચોઘડિયું સમય લખવો લખી લો. હું વાઈડ પીરા નાથુના માટની જીભા જવાની અમીર બિહાની ચેહરભાઈ માતા ધૂણું છું અને આ તારો પ્રસંગ ઉજીજો એવું સાબિત કરી નાજુ તો મારું નોમ વાઈડના ચરકટાની માતા નહીં કહેવાનું. પણ તારા ગોમની નહીં પણ 12 ગોમની કોક બહીને એનો બાપ હોય આવ્યો હોય અને એવું કે મારી છોડીને ગાડી મિલેલી છે ને ઘરવાળો તેડવા નહીં આવતો તો તારો પ્રસંગ ઉજી ગયો. આવું ના બતાવું મારું નો બાયના ચરકટાની ચેહર નહીં કહેવાની. સભાવાળું તારા ગોમની નહીં હો કુવાસી પણ 12 ગોમની કોઈ આવ્યું હોય છે ભાઈ કોઈ આવ્યું છે સાચું બધાય વાયના હર કર દો મારો જીવનો દાદો લેશે આપવયો ધૂરો લેશે. એ મારી ચેહરો મારી ચેહર આ ગમનપરાનો ગોગો જે બેઠો એ મારો ચેહરભાઈ નું વાગણું છે. આજે પેલા ફૂલ હું લેવું છું ચેહર. આવું મારા દેવના ભરભુ કહી રહ્યા છે. કોણ આવ્યું? પેલા ઘરનું કોઈ મોણો હોય તો બોલાવો, ભાઈને અહીંયા બેહી રહેવા દો. ઘરથી આવ્યો એવો ઘરનું આવ્યું હોય તો બોલાવો, ગુણને અહીંયા બેહી રહેવા દો.
આવું મારા ચેહરભાઈ ના ગોગાના ભરભુ કે છે એમના હરે કોક આવ્યું છે. જય જય તારી તારી જય તારી મેળો કોઈ આવ્યો હે સમીના ચોથા મહિનો ને જૂનમાં બીજનો દાવો બન્યો. આયો મેળો તો ગાડી તો ભાઈ લો ભાઈ મામા આવ્યો છે ને? મારી નજરમાં ખોટું ના હોય ઈ મારા કને આવે કે ના આવે. જગતને 2 મણિયું છે, મારા ભગવાને મને 72 મણિયું આલેલી છે. મારા રોમે કોઈ દાડો મને ભૂલી નહીં પડવા દીધેલી. આ રોમના ઘેરથી માગણું માજી અને જનદાડાની ઉતરીશું તનદાડીની નાતમન પરનાત્મા 18 વરણની વસ્તીને ખમા કીધી છે. જગતમાં કોઈને બાપડા બચારા થવા નહીં દીધા ને થવા દઉં તો હું નગર તેરવાડાની હું કુવાની કાળી નાગણી મટી જાઉં એવું મારા દેવના પ્રભુ કહે છે. હું મોટવાળી દેવી છું, હું દરબારગઢની માતા છું લ્યા. પછી બાવળિયા મૂસો મોટી કરે કોઈ દરબાર ના થઈ જાય, પાઘડી પહેરે કોઈ રબારી ના બની જાય, કભે ખેસ નો છે કોઈ ભુવાજી ના થઈ જવાય. એ તો ખરા ખરી નો ખેલાવે ને તંદાડે ખબર પડે. દડી પડી મેદાનમાં ખેલે એના પગની આ ફૂલે મજા, આ મોડવે મજા. કોઈ ધક્કે બેઠું હોય, કોઈ લારા બેઠું હોય ભાઈ, કોઈ આગળ હોય, કોઈ પાછળ હોય, કોઈનો નામ નહીં લેવો પણ સર્વે સભાને એક સમાન સમજીને ખમાતું છું. મારા માટે કોઈ નાનું નહીં, મારા માટે કોઈ મોટું નહીં, મારા માટે બધા હરખા છે. કદાચ નાનું બાળ એકતું હોય એને ખમા કહેવાનો મારો ધર્મ છે, અને 100 વર્ષનું ખાટલે બેઠું હોય એને મારે ખમા કહેવાનો ભુવાજી ધર્મ છે. સભા વાળું બાળીના નામ એમનું મજા લાલા જય જય તારી માતાઈ છું, ખમા કહું છું. અલા તમારું કુવાનું છું સભા વાળું તે બરોબર. ગોમણના ઘરે આ જેઠ પડીજી, વાહ પુરોહિતના ઘરે આ જોજીના ઢોલ વાજી ગયા. સદીના ભગવાને ખમા કહી દીધું, હું વાડના ચરકટાની માતા ખમા કહી રહી છું. આવતું વરસ આવશે ગોવિંદભાઈ, આર્યો વાર તારીખ આવશે, આર્યો તિથિ આવશે બીજની. મામા અને 10 વીઘાનું ખેતર પાર્કિંગ માટે તૈયાર રાખજે એવું મારા ચેહરભાઈ ગોગાના પ્રભુ. બાપુ બાપુ 10 વીઘાનું ખેતર તારે નોંધવું પડશે. બાપુ સભા વાળું તમે તાકી રહ્યા છો અત્યારની વેળાએ. મારા ગોગાના સધીના પત્ર છે, પત્ર પણ એ મને વાલો છે. એટલે હું તો પેલા લેપણમાં બેઠેલી હતી અને આજે લેપણમાં બહુ વાલું છે. પેલા ડોહા 12 મહિને દીવા કરતા તો હું દેરું વિજયભાઈ હાજર હતું. જેમ કે મનમાં મેલ નતો અને પેટમાં પાપ નતું, કોઈના ઘરના લારા નતા ને કોઈને દાઢમાં દબાઈને રાખતા નતા, એટલે હું દેરું હાજર હતું. વાહ વાહ તમારી ઓછામાં ઝેર આવે ને એ હું દેરું હાજરનારું હું વાડના ચરકટાની માતા બોલું છું. પણ પ્રવીણભાઈ અમુક નહીં કહેતા અચુમા કે ફલાણાની માતા ઢેકણાની માતા ઉડતો પંખીડો પાડી નોખે. એટલે વિજયભાઈ પેલો આ બોલ ઉડતો હોય ને એ પંખી નહીં, પણ નેચે 2 પગ વાળો જે જાતા હોય ને વધારાની જેને પોખ આવી ગઈ હોય અને ફર કરીને ઉડતો હોય ને, જેને પાવર આવી ગયો હોય, જેને હું પણ હોય ગયું હોય, જેને અહંકાર આવ્યો હોય ને એને પાડનારી છું. આ બોલને કોઈ દાડો મારે નહીં, મારવાની નહીં. ગરીબના ઘેર કોઈ દાડો ડાકો ડાલ્યો નહીં, ડાલવાની નહીં. પણ કોઈ ગામમાં એમ કે હું પાડો થઈ ગયો છું, હું રાવણ થઈ ગયો છું, તો મારી પંચો મારા કાન રોમના બોણ પડે છે વગાડ માતા. વિજયભાઈ આ બધી મારી ગુણ દીકરીઓ જ છે ને.
બધી મારી કુવાસી જ છે ને. એટલે કુવાસી હોય તો કોકના ઘેર વખો હોય, દીકરી હોય તો કોકના ઘેર નાનો મોટો વખો હોય, અને મા બાપે દીકરીને એવું કહીને જ મેળવાની હોય હાહરે કે ભાઈ ઓયથી જઈશી હાહરાની વાત પિયરમાં ના કરતી ને પિયરની વાત હાહરામાં ના કરતી. આવી તમે સમજણ આલો તો આખે તમારા ઘેર દેવ ના રૂટે ને પછી તમે એમ કહો કે તાર હાહરાન ઘેર તાર હાહરો ખાહું આગુ પાછું બોલી તો આપણી સધીના ગોગાને ચહેરને ભણાવશે. આવી શિખામણ ના આવતા આવું ભગતની વાત આપું. આજ તમે દેવને ભણાવશો ને કાલે સવાર તમારા મહેમાન પરોણા ગણે જવા પડશે, મહેમાન ગતિ વિવય પણ ઉપરશો. તંદાડે તમારું વચનું ઝેર ઉતરી ગયું છે રણજી, મારું નહીં ઉતરે. અને આખે જો હું પાતાળમાં પહેરી છું મને ગોતનારું કોઈ નહીં જડે. આવી તમને બધાને ભલામણ છે. એટલે દીકરીઓને ખૂબ ખમાકો છું, મારી બુનોને મજા આપું છું. આ સભામાં જેને જેવી ભૂખ હશે મારો ભરપૂર ભાજીનો છે. કોઈને દીકરાની ભૂખ હશે તો મારો ઈશ્વર પરમાત્મા દીકરા હાલ છે, નોકરીની ભૂખ હશે નોકરી હાલ છે. જેવી તમારી ભૂખ હશે એ ભૂખ પૂરી કરશે સભાવાળું. પણ જગતમાં એમ કહેવાય છે કે જે લોહીનો ના હોય કોઈનો ના હોય, કોઈનો ના હોય ને આપણો જ ના થાય. વાહ અને જે ભાઈનો ના હોય ને લોહીનો ના હોય, લોહીનો ના હોય કોઈનો ના હોય. સાચું. એટલે પેલા તમારું ભાઈ ભોબડ કુટુંબ કબીલો તમારું ગોમી હાથીનો પગ છે અને હાચવજો અને પછી જગતમાં ફરજો. આવી મારી તમને ભલામણ છે સભાવાળું. જગતમાં જો દુનિયામાં ફરો હરો, જો મારો તમને રંગ લાગ્યો છે, મારો હેડો લાગેલો છે, મારા નામની લગણી છે, મારા નામની માળા જપેલી છે, સાહેબ રાજ ને રજવાડું ને ઠાઠ ને ઠઠારો ના રખાવ મારું દેવમાં. પણ ભાઈ જેને મળીશું એના ભવના વર્તા પાર પાડી દીધા. અને જેને ખબર હતી કે હું રેહન બેઠી છું, જેને મને હાથમાં પાતાળથી હોય ગાઢી અને મારો નામનો દીવો કર્યો છે ને એના ઘેર રજવાડો જુદો હોય. તે ગોવિંદભાઈ સદાય માટે રજવાડા રહી. અને એક દાડો હોય ઢાબો ભરાઈ જાય ને આ ધામ બની જાય એવું મારા દેવના ભગવાન કે છે. સાચોર જિલ્લામાં તાલુકો અને કદાચ ઝાલોર જિલ્લો આ નોમો ના રખાવ મારું નામ દેવના દેવું નાખે સભાવાળું. પણ રેણી કેણી ના રોમ છે. મેલું આવે ગેલું આવે નાનું આવે મોટું આવે બધાને એક સમાન સમજો. અને બધા ભુવાજીને પૂછું ભાઈ જેમ ઊભા કરે ને એમ ધુવા ઊભા થાજો. એક ઉભો થઈને બીજાને બેહારવો પડે એવી ઉતાવળ કોઈ ના કરતા સવાર 6 વાગ્યા સુધી આપણે ધૂણવાનું છે, મજા કરવાની છે. તે તારા ફૂલ કાશી ક્ષેત્રે ભાઈ બવરાઈ ગયો, તારો મોડવો 1.25 લાખનો થઈ ગયો. અને મારા શંકરે કાશીના નાથે લેખે લઈ લીધો. જે